મારા ભાઈને લઈ ગયો ટાટો બોલ જેવો તડકો નાખવી પડી મારે ગાડી. તો હું કે મારા કલેજા મોટા ઉપાડે ધોળું પહેરને કાળો શર્ટ પહેરીને મેં ઉપડ્યા લગ્નમાં. કેમ કે 40 કિલોમીટર રાતે એમ ખાલી ડિસ્કો કરવા જ ગયા હતા. પણ જેવા આગળ ગયા હતા ત્યાં તો બોર્ડ માર્યું હતું ડાયવર્ઝન ની વાડી તો આમ છે. પણ એવું મેં પુલ નું કામ ફાડ્યું ને પછી લાઈટ થઈ. આ તો મારું બેટું ડાયવર્ઝન નું બોર્ડ માર્યું. પછી તો બે ભાઈઓ મારી દીધી રોહિશાળામાં. પણ અહીંયા તો મારા બેટા વિદેશ જેવા રોડ છે. પેટમાં પાણી નો હલે. પણ જેવા આગળ ગયા તા તો ખાધેલ પીધેલ હાવે જોવા મળી ગયું. પછી તો જોઈ લીધું રોડ વચ્ચે નું વીઆઈપી પાર્કિંગ. પછી તો અડધે મળી ગયો કાકા મામા ભાઈ છોકરો ને ઉપાડ્યો ગાડીમાં. એ વિચાર કરતો હોય છે મોટા ઉપાડે બેહી તો ગયો પણ આ અધવાસાળે મૂકીને નો વિયા જાય. આપણને લાગતો તો તડકો એટલે સટાઈ દીધું રોડ ઉપર પાણી. પછી તો અમે મારી દીધી સિયાનગર માં એન્ટ્રી મારતા જ મળી ગયો મોટો ભાઈ કઈને ગાળ્યો. પછી તો અમે ડીજે ની વાઇટ જોઈને કંટાળી ગયા ને વીઆઈવા પોટા પાડવા. પછી મેં કીધું લે મોટા તારો વ્લોગ ઉતારું શું કઈ એક્શન તો કર. मतलब वो अलग ही लेवल का बंदा था. મોટા ઉપાડે વહી તો ગયા તા 2 કિલોમીટર આગા પોટા પાડવા પણ વળતા લઈ ગયો ભાઈ તડકો નાખવી પડી મારા ગાડી. પછી મળી ગયા મામા પણ મામાએ 2 આંગળી ઉછી કરીને એન્ટ્રી પાડી દીધી. પછી તો 80 રૂપિયા ડીઝલ નાખીને કર્યું ડીજે ચાલુ અને સોંટ્યા સાની ડિસ્કો કરવા. ડીજે પડતું મૂકીને વી આવ્યા જમવા. પણ આ બધા તો રાત હાટું બરફીના ખિસ્સા ફરતા. फैमिली देखती है वरना मैं ऐसे ऐसे गाली दूं. પણ આ બાજુ તો આપડા ભાણુભા વાઈટ જોઈને બેઠા હતા. ક્યારે મારો વ્લોગ ઉતારે? ये दुख का खत्म नहीं होता बे.